પાછા જે આપણા બ્લોગ જોવે છે ને થોડીક ફરિયાદ લઈને બ્લોગ બધો રમણ ભમણ હાલે. મિત્રો જો હું ભોળાનાથના મંદિરે આવી ગયો છું અને બીલીપત્ર તોડું છું, પછી ભોળાનાથને બીલીપત્ર ચડાવીશ. આ મેં દૂધની બવણી મૂકી છે, તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. ચાલો, મહાદેવની આજે શિવરાત્રિ છે, તો અમારા ગામના શંકર મંદિરે હું બીલીપત્ર અને દૂધ ચડાવવા આવ્યો છું. તમામ સબસ્ક્રાઈબર મિત્રોની મનોકામના પૂરી કહેવાની પ્રાર્થના કરશું. ચાલો, કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. દૂધ ચડાવી લીધું છે અને અમારા ગામના ભોળાનાથના તમને દર્શન કરી આવ્યા શંકર મંદિરના, તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. તો મિત્રો, મહાશિવરાત્રિ હતી, તો આપણે શંકર મંદિરે આવ્યા હતા અને સાથે સાથે બાજુમાં શ્યામજી મંદિર છે. ખૂબ જ શાંતિનું પ્રકાશ. અવારનવાર હું તમને કહું છું કે અમારા ગામનું શ્યામજી મંદિર એટલે સુકૂન, શાંતિનું શું કહેવાય સ્થળ હોય. તો ને સવારમાં જો અહીંયા પ્રસાદી હોય છે સાકરની, અને શરણામત છે, અને તુલસીમાં ઓલું નાનું ચાંદલો કરીએ આપણે ભભૂતનો. અને મિત્રો શરણામત સવારમાં લઈ લીધી છે અને શ્યામ બાપાના દર્શન કરીએ. અમારા મિત્રો જો અમે બધા બેઠા છે, તો ના છે રૂક્ષ્મણી માતાજીનું મંદિર. અવારનવાર આપણા બ્લોગમાં શ્યામજી મંદિર આવે જ છે. સાથે સાથે આજે શિવરાત્રિ છે, મહાશિવરાત્રિ છે. આપણે જૂનાગઢ પર ગયા હતા, એનો બ્લોગ આપણી ચેનલમાં છે 2024નો. અને અમારા મિત્રો જો સવારમાં આવ્યા દર્શન કરવા. ડેઈલી આવો છો તમે? ડેઈલી આવો એમ ને? શ્યામ બાપા એને ભોળાનાથે એવું છે એમને? ભાંગ પીધી એવું છે એમને? અમારા જયંતિ કાકાને જો સવારમાં ડેઈલીનું રૂટિન છે બાપ દીકરાનું. હોવાનું આપણે તાર શિવરાત્રિ હતી એટલે આવ્યા હતા, દર્શન કરી લઈએ રૂક્ષ્મણી માતાજીને, અને તમને પણ રૂક્ષ્મણી માતાજીના દર્શન કરાવું. અને બાજુમાં છે ગૌશાળા, દેખાડું તમને. જો આ છે ગૌશાળા. આ છે આખું શ્યામજી મંદિરનું પંડાંગણ. કેમ મજા આવે ને, આનંદ આવે ને? હે હા, શાંતિ લાગે ને? ઠેક, ભણવાનું જવાનું? ભાંગ ચડી ગઈ હે? શિવરાત્રિ છે એટલે હે? મિત્રો, બાળકો જો અહીંયા આવીને સવારમાં શાંતિનો અનુભવ કરે છે ને મગજ થોડુંક ફ્રેશ થાય છે. હું એટલે તમારા બાળકોને પણ શું કહેવાય, આજુબાજુના જે ધાર્મિક સ્થળો મંદિરો હોય ત્યાં લઈ જાય સવારમાં, અને શાંતિનો અનુભવ કરે અને મગજ થોડુંક સ્થિર રહે બાળકોનું, ભણતરમાં વધુ મગજ જાય. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ચાલો, મળું છું આગળ વ્લોગમાં. તો મિત્રો, ફાઇનલી આપણે ભોળાનાથના મંદિરેથી દૂધ ચડાવીને ઘેરે આવ્યા હતા. અમારા કુપીભાઈ આમ જો કુપીભાઈ અત્યારમાં આવી જાય અમારે એના રમવા માટે. મારી મમ્મી જો બધું મને તૈયાર કરી દે છે. શું છે? અને સામે અમારે અમે કાલીભાઈ બેહા છે. કાલીભાઈ તો કાલીભાઈ તો રિહાણો છે. પણ કુપીભાઈ અમારે પગ આવી જાય ને તો દોડવા જ મળે, જ્યાં હોય ને દોડવા જ મળે. તો મિત્રો, કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. આપણે હવે જઈશું દુકાને જઈને તમને ડેઈલીનું રૂટિન છે તમને ખબર જ છે, પણ ઘણા દિવસો પછી બ્લોગ આવે છે તો બતાવી દઈશ. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. તો મિત્રો, ફાઇનલી આપણે દુકાને આવી ગયા છીએ ને જો ફાઇનલી આપણે બધું સેટઅપ કરી નાખ્યું છે. ને આ છે નવો ઓટો બનાવ્યો છે આપણે, જ્યાં આપણે હમણાં થોડાક દીમાં બરફનું આઈસ ગોલાનું ચાલુ કરવાનું છે. અને આઈસ ગોલા ઉપરથી મને એક વાત યાદ આવે છે મિત્રો અત્યારે, કે આપણે અમારે એક ચેનલથી બેસ્ટ એક્સપેરિમેન્ટ, જેમાં અમે શું કહે ખૂબ જ મોટો વિશાળ આઈસ ગોલો શું કે બરફનો ગોળો બનાવ્યો હતો. એ તમને લઈ નાખું છું, એ વિડીયો જોઈજો. હવે તો એ ચેનલમાં અમે વ્લોગ વિડીયો નથી બનાવતા, પણ એમાં વિડીયો અમે બનાવેલા એટલે આમ જો ગાંડા તુરું આમ હવાઈનું જ હોય. આમ જો એમાં એ વિડીયો આવે ને ચેનલમાં એટલે માણસો એમ કે હા નવું કાંક ગાંડા કાંક નવું લાવ્યા, એવા વિડીયો બનાવતા. તો એનું થંબનેલ લઈ નાખું છું અને બેસ્ટ એક્સપેરિમેન્ટમાં છે ચેનલ, જો આ નામ નાખું છું. એ આખું એ જાજો વિડીયો જોજો, ખૂબ જ મજા આવશે.
હેલો યુટ્યુબ ફેમિલી, તો ફાઇનલી તો પાછો આપણો વ્લોગ કન્ટિન્યુ કરીએ છીએ, કારણ કે અમારા મિત્ર આવી ગયા છે સાહિલભાઈ ભાવનગરથી. પહેલાં સુરત હતા, સુરતથી બાય પ્લેન ગયા ભાવનગર ફ્લાઇટમાં, પછી નાથી પાછા ટ્રેનમાં આવ્યા, બાય ટ્રેન આવ્યા રાજુલા, નાથી અજયભાઈ લઈ આવ્યા. એવું હતું ને? હા એમ એવું બધું છે. સાહિલભાઈ આવ્યા, અમારે એક ભાઈને મોકલ્યા સુરત, ત્યાં પાછી અમારે બેઠકમાં સીટ ખાલી થઈ ગઈ, તો અમારે સાહિલભાઈને ઇમરજન્સીમાં બોલાવવા પડ્યા. કેમ? અમારે કાળુભાઈ કાલે આપણે વ્લોગ ન બનાવ્યો, કાં ભૂલી ગયા, ઉતાર્યું હતું ને, અમે ઉતાર્યું નથી, કોઈ ભૂલી જાય કે અમારે રોહિતભાઈ ઘાયલ અમારા છે ને જે કોમેડી મેન, એ અમારા સુરત ગયા છે શું કહેવાય ડાયમંડ વર્કિંગ કરવા, પાકું ને? હા એમ અમારે અજયભાઈ જો અમારા હર્ષિતભાઈ ને આવ્યા છે, તો આ બે અમારા સાહિલભાઈ આવ્યા. ભાવનગરમાં શું હાલે ભાઈ? ભાવનગરમાં મોજ શાંતિ. ઓલા આપણા ભાઈ શું કરે? ઓલા ગાંડાભાઈ હે ગાંડાભાઈ મોજ કરે, એને મોજ. જો આ દુકાને બેહા છીએ અત્યારે ને, આપણે જો આવડે બનાવ્યું છે હમણાં. અમે તમને સવાર કીધું હતું બાકડો અહીંયા આપણે બરફનું કરવાનું છે આપણે હમણાં ચાલુ. તો અહીંયા બરફનું, આ બરફ ખવડાવવાનું છે. તમે ભાવનગરથી આવ્યા ને ગરમ થઈને ટાટા પાડવા જોઈએ ને એમ. તો હાલો આપણે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. હવે જોઈ છીએ આજે શિવરાત્રી રોશું, જમવાનું બાકી છે, ઘરે જઈને મળવા હાલો જમવાને. ફેમિલી તો કાલનો બ્લોગ આપણે અત્યારે કન્ટિન્યુ કરીએ છીએ, કારણ કે કાલે શિવરાત્રી રોશો એટલે બહુ ભૂખ લાગી હતી. ભદ્રેશભાઈ જો અમારે દુકાન આવી ગયા છે, મેં તો કન્ટિન્યુ કરું બ્લોગ. અમારા અમુક મિત્રો આવ્યા હતા જે આપણા બ્લોગ જોવે છે ને, થોડીક ફરિયાદ લઈને આવ્યા હતા. શું હતી ભાઈ તમારી ફરિયાદ ભાઈ? હા ભાઈ જયદીપભાઈ, શું ફરિયાદ હતી તમારી? કાંઈ ફરિયાદ નથી. એની એવી કે ડેઈલી તમે બ્લોગ બનાવો, તમારા વ્યૂ સારા આવે છે, પણ તમે કેમ બંધ કરી દો છો? એ આપણી ચેનલ જે ગડુ બ્લોગ છે એમાં કેમ બ્લોગ નતા આવ્યા એવી હતી ને, એટલે ભદ્રેશભાઈ મને ફોન કર્યો એટલે મારે આવવું પડ્યું અહીંયા સ્પેશિયલ. તો મેં તો કાલનો વ્લોગ આપણો કન્ટિન્યુ છે તે કન્ટિન્યુ કરું, કારણ કે કાલે શિવરાત્રી રહ્યો તો બહુ ભૂખ લાગી એટલે રાતે વ્લોગ બનાવવાનો ભૂલી ગયો છો. કેમ ભદ્રેશભાઈ? હા ભાંગ ને ભાઈ સવારનું સાંજ સુધી નો કોટો રે, ભૂખમાં ઓલું શું કે ભૂખમાં પછી ભૂલાઈ જાય એવું છે. આ પછી ભદ્રેશભાઈ કાલ નતા, તમે નથી બનાવ્યો? મેં મારા બ્લોગમાં પાછું કીધેલું છે હો, મેં તો એના ગામમાં એ મંદિરે સેવા કરે છે ના બ્લોગ આવશે એની ચેનલમાં, તો પાછા નાખજો. આદતભાઈ એને આવી જાય 5 વાગે, પણ મારે નહીં આવે, કેમ કે મારે અધૂરો રસ્તો એટલે મારે મોટો વ્લોગ બનાવવો પડે થોડો, મને નાનો વ્લોગ ન મજા આવે. હા એવું છે, એવું છે, એવું છે. તો અમારા મિત્ર આવ્યા છે બધાય. હા એમ જો કેમ હાસું છે આ ભાઈ કે છે એમ ખોટું નથી, શરીર પ્રમાણે વ્લોગ તો હોવો જોઈએ ને, એમ સાચું વાત છે, સાચી વાત છે. તો મિત્રો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. હવે આજનો દિવસ 2 દિવસનું ભેગું કરશું આપણે, પછી મૂકી દઈશું વ્લોગ. પહેલા ભદ્રેશભાઈનો વ્લોગ આવશે જે શું છે ભદ્રેશ પરમાર બ્લોગ્સ, તેમાં જઈને જોઈ આવજો. તેના ગામમાં મહાશિવરાત્રી કેવી ઉજવવામાં આવી છે તે તમામ વસ્તુ તમને જોવા મળશે. આપણે કાલ વ્લોગ આવશે, તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. તો મિત્રો આ વિડીયોની એન્ડિંગ હું કરું છું 3જા દિવસે, કેમ કે મારો બ્લોગ બધો રમણ ભમણ હાલે છે, આડું અવળું મારું દીકરું હાલે. તો આવતીકાલે છે અમારા બાજુના ગામમાં નવા માલે ગણેશમાં ભવ્યથી ભવ્ય આજે ચાલુ થઈ ગયું છે 28 તારીખે કાર્યક્રમ. ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠા શું કહેવાય મૂર્તિનું નવનિર્માણ છે, નવું મંદિર બન્યું છે. તો આવતીકાલે છે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા. તો આપણો જે મેન ચેનલ છે ગડુ વ્લોગ ચેનલ, તેમાં સંપૂર્ણ વ્લોગ આવશે, સરસ મજાનો વ્લોગ આવશે. તો અત્યારથી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, તો અહીં ચેનલ આપી દઉં છું. અને આ વ્લોગ તમને કેવો લાગ્યો જરૂર કહેજો, કોમેન્ટ કરજો. મળું છું કાલે નવા વ્લોગમાં, ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બધાને હર હર મહાદેવ.